કેમ છો બધા? તો વેલકમ ટુ માય ન્યૂ ગેમિંગ વિડીયો. તો આજે ફરી એકવાર નીકળી ગયા છે અમદાવાદની ચેન્નઈ લાંબા સફર પર. પણ આજે સ્કેન બિલકુલ અલગ છે. પાર્ટ 1 મતલબ આગલા જે વિડીયોમાં આપણે સ્મોલ બસ હતી, પણ આજે લક્ઝરી બસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. પાવર વધુ, સ્પીડ વધુ અને કમ્ફર્ટ વધુ. શું આ બસ આજે બધા જ ચેલેન્જ ક્રોસ કરીને સ્મૂથ રાઇડ આપશે કે ફરી એકવાર સ્ટ્રગલ થશે? તો મિત્રો પ્લીઝ તો સીટ બેલ્ટ બાંધી લો મિત્રો, અને એન્જિન સ્ટાર્ટ કરીએ. બીજું શું, ફૂલ પાવર નીકળી જઈએ ને ચેન્નઈ તરફ. તો ફર્સ્ટ આપણે રૂટ સિલેક્ટ કરી દઈએ, નાસ્તો વગેરે આપણે રૂટ સિલેક્ટ કરી દઈએ અને નાસ્તો ને બધું સિલેક્ટ કરી દઈએ. પછી સીધા આપણા બસ સ્ટેશનને મળીએ. તો ભાઈ ગેમના અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે. તો ભાઈ તમે જોઈ શકો છો આ બાજુમાં કંડક્ટર બેસી ગયો છે અને એકદમ મસ્ત લક્ઝરી બસમાં લક્ઝરી ફીલ આવે છે. બીજું કે વાતાવરણ પણ એકદમ આજે ક્લિયર છે, કોઈ પણ જાતનું ઘોંઘાટ એટલું બધું છે નહીં. અને બસ એકદમ મતલબ ઓપન લાગે છે, ભલે આપણા બાજુ ક્લાસ છે બટ બસ એકદમ ઓપન લાગે છે. તો લેટ્સ ગો, આપણે આપણા જર્ની માટે નીકળી જઈએ. તો હું ફટાફટ પેસેન્જર્સને પિકઅપ કરી લઈએ, પછી આપણે આપણા રૂટ પર નીકળીએ. પેસેન્જર્સને આપણે પિક કરી દીધા. હવે આપણે બસ સ્ટેશનથી બસ બહાર નીકળીએ. થોડીક વાર માટે રહી ગયો તો પોતાના જ બસ સ્ટેશનના ફાટકે શું કહેવાય ઠોકાઈ જાત. એકદમ ચીડવરથી વાળીએ. કેમ કે મોટી બસ લઈ નીકળ્યા તો પેલી તો હપ કરતી આપણે લઈને જતા હતા. હોતો નહોતો, કારણ કે આપણે લક્ઝરી બસ લઈ નીકળ્યા એટલે અમે તો ધ્યાનથી બસ ચલાવીશું. ખૂબ જ શાંતિથી જઈશું મિત્રો, કોઈ પણ જાતનું ઉતાવળ વગર નહીં જઈએ. એટલે આજે આપણા પાર્ટ 2માં શાંતિથી અમદાવાદથી ચેન્નઈ એકદમ મસ્ત રીતે ક્લિયર કરવાનું. તો ભાઈ આજનું આપણું એકદમ વેધર એકદમ ક્લિયર છે, તમે જોઈ શકો છો. એકદમ ક્લિયર, એકદમ સન આપણી સામે, એટલે એકદમ મૂડ એકદમ ફ્રેશ ફીલ થાય. એટલે બસ ચલાવવામાં કોઈ પણ જાતનું ટેન્શન વગેરે કંઈ પણ પરેશાની નહીં. અને બસ પણ એકદમ એકદમ સ્મૂથ છે, એનામાં કોઈ પણ જાત પરેશાની લેવાની જરૂર નહીં. મતલબ એકદમ ઘોઘાટો અવાજ આજુબાજુનો આવતો નહીં. તો આપણે ઉપર મારી જઈએ તો કદાચ જગ્યા આપે. લગભગ મારા ખ્યાલથી અમદાવાદ સર્વિસમાં નોકરી જ પડે એના વગર મેં ના પડે. એટલે નેશનલ હાઈવે 1 નંબર પર આપણે ચડી ગયા છે. એટલે ધીમે ધીમે આપણે આપણી જર્ની ઓછી થતી જાય. બધા પેસેન્જર્સ એકદમ શાંતિથી બેઠા. જોનારમાં એક માઇનર એક્સિડન્ટ થઈ ગયા. નાની સેજ બસ નીચેની તરફ ઠોકાઈ ગઈ. 2 એક્સિડન્ટ આપણા થયા. એટલે પેસેન્જર્સ થોડા
ગુસ્સામાં આપણે યુવાને થોડું ખોલાઈ દઈએ. લ્યો. Dear passengers, catering will be provided shortly. Please move your seats up and set up your tray tables. Enjoy your meal. બસ બસ આ કીધું ને એટલે આપણે ખવડાવી જ દઈએ. જબરદસ્ત ખાવાનું ખવડાવી દઈએ. અને બીજું કે ભાઈ આપણે માવો બાવો આપણે રસ્તામાંથી લઈશું. પેલા પસાવ કાકા જોડે ભાઈ માવો પતી ગયો એટલે આપણે છે ને માવો એને જોડેથી લીધું. હવે આપણે છે ને જો બસ સ્ટેશન ઊભી રાખીએ તો આગળ માવો ઉતરી લઈ લઈશું. અને બે ત્રણ આરંભી લઈ લઈશું. બહુ ખાવી નહીં આપણે જો હત્તર જો 25 એટલા તો રહી ગયા વચ્ચે હવે જવા આવે ઊભી રાખીશું. એ તો અહીં જોઈશું જો ભેટ પડશે તો વધારે લઈશું. બાકી તો જઈ શ્રી ભાઈ તમે પણ જો ગુજરાતી હો તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બીજું એવું નહીં ઓનલી બહુ ગુજરાતી બાકી ભાઈ આપણા બહારના દરેક ભાઈઓને ઇન્ડિયાના મતલબ દરેક ભાઈઓને પ્લીઝ અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કેમ કે તમારા સપોર્ટથી ગમે તે પણ આગળ વધીશ. તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આનાથી મજબૂત આપણે વિડીયો લઈને આવવાના. એક નાની હોટલ આવી ગઈ બટ આપણે ઊભી રાખવાની જરૂર નહીં. આપણે શાંતિથી ઊભી રાખી મારા ખ્યાલથી એ ઊભી નહીં રાખી. જેમ કે ભાઈ બહુ ટાઈમ વેસ્ટ થઈ જાય એટલે હું નહીં ઊભી રાખું. પણ હા આગળ જો સરસ હોટલ આવી આગળ મોટી તો ઊભી રાખીશું. એ તો ઊભી નહીં રાખતો. અને બીજું ગાઈસ બસની વાત કરીએ તો આપણા જેવી બીજી બસ જોવા આવી આગળ જ છે. બસ એકદમ સ્મૂથ છે. કોઈ વાંધો જેવી નહીં. કંટ્રોલ પણ એના સારા છે. કોઈ ઓવર કંટ્રોલેબલ બસ તો થતી જ નહીં. જે ખાલી પ્રોબ્લેમ જ છે આપણે અત્યાર સુધી નાની બસ ચાલી અને અત્યારે લક્ઝરી બસ પકડી એટલે શું કરવું હાથ રાઉસ થયો નહીં. બાકી તો બધું કમ્પ્લીટ છે. પેટ્રોલ કંઈ પડ્યું હોય કમ્પ્લીટ 70 લીટર છે. પેટ્રોલ પંપ આવું નહીં. શાંતિથી પેટ્રોલ પંપ આવે આગળથી જોઈશું પૂરા થશે. બાકી હા ભાઈ બસનું કમ્ફર્ટ લેવલ પણ 3 છે. અને પેટ્રોલ પંપ સારું રીતે એટલું બધું બહારતું નહીં. કમ્પ્લીટ જશે એટલે આનો વાંધો આવતો નહીં. તો આપણે શું મોટી બસોમાં છે રાત લક્ઝરી બસ હું ના નહીં પાડતો. સરસ બસ પણ ભાઈ જબરા પ્રોબ્લેમ કે આપણે ડ્રાઇવિંગમાં મોટી બસોમાં ડ્રાઇવિંગમાં થોડુંક આપણે કાચું શીખીશું. તમે જો એસટીની બસોમાં ગયા હોય ગુજરાતી ગમે તો તમે જોજો ભાઈ મોટી બસો ભાઈ પોણીના રેલા જેમ ચાલે વચ્ચે ગલી ગુચીમાં નીકળે એવી બસોના ડ્રાઈવર બધા પડ્યા. આપણો તો એમાંથી એક પકડે નહીં પણ હા ઝીરો કહેવાય. કેમ કે આ તો ગેમમાં બધા ચલાવતા હોઈએ. બાકી તો કંઈ નહીં. તો ભાઈ સન એકદમ થોડુંક આપણાથી પાસે દૂર આ બાજુ થઈ ગયું. અત્યારે આપણે મારા ખ્યાલથી હાઈવે નંબર 2 પર છે. એટલે આપણે થોડું ઘણું તો અંતર આપણે કાપી નાખીએ તો બીજું કાપી લાગીએ શાંતિથી. મારા ખ્યાલથી રસ્તા ઉપર બધું નેચરને બધું ચાલુ થશે. તો ભાઈ આપણે લગભગ થોડું ઘણું બધું અંતર કાપ્યું અને હવે ટનલવાળા રસ્તા પર આવી ગયા છે. જે બધી ખાડીઓવાળો રસ્તો છે જ્યાં 2 લેન ઓનલી પર 2 લેન અને સામેથી જે બધા મોટા વ્હીકલ્સ આવતા હોય એવી જગ્યા પર એવો રસ્તો છે. મારા ખ્યાલથી
આપણને હવે ધીમે 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 હેડવું પડશે, કેમ કે અત્યાર સુધી તો આપણે 130 હેડે. હવે આપણે 'Dear passengers, catering will be provided shortly. Please move your seats up and set up your tray tables. Enjoy your meal. હવે ટોલ ટેક્સ આવ્યો છે તો ટોલ ટેક્સ કપાઈ નાખીએ. પૈસા કપાવવાના તો ભાઈ અત્યારે ગાડી પોલીસવાળા જોડે ટોકાટ કરે છે આપણે લોચા થઈ જાય તો લોચા લાપસી પોલીસવાળા જોડે ટોકાઈ ગાડી સુધી પોલીસ સ્ટેશનમાં જમા થઈ જાય. એટલે એ બને બહુ ખૂબ સારી રહી ગયા તો ભાઈ હોટલ આવી ગઈ છે અને પેસેન્જર્સ પર રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે હોટલ આવે અને થોડાક ખુલ્લા પર થાય પ્લસ એમને વોશરૂમ જવું હોય તો પણ જઈ શકે એટલે ફટાફટ આપણે હોટલ ઉપર થોડુંક મારે નાવ બહુ થયું એટલે આરામ કરું તો ભાઈ આપણો પેસેન્જર્સ આવી ગયા છે. ચા નાસ્તો કરીને થોડા હલકા બેઠા છે એટલે આપણે હવે રિવર્સ મારે અને ગાડી ધોલાવી દઈએ. ગાડી ધોળાવે તો મેળ નહીં પડે. ફેવરેટ હોય થોડી ગાડી પાછળ લઈ વોશ કરાવી દઈએ. બસમાં ગાઈસ તો પાર્કિંગ માટે લોચો પડે બહુ ટાઈમ પછી મોટી બસ ચલાવી એટલે આપણા પાર્કિંગમાં થોડો લોચો પડે છે. જો પાર્કિંગમાં થોડો તો લોચો પડે છે. પાર્કિંગમાં
ખુલ્લી થઈ ગઈ છે. તો ભાઈ એના ગ્લાસ એવા છે ને ભાઈ કંઈ એવું જ લાગે ખુલ્લી જ છે બસ. તો ભાઈ ચલો આગળ વધીએ. તો ભાઈ બહુ બસ થોડુંક જ બાકી છે. આપણે આસ્તે આસ્તે જવા જ દઈએ. અને બીજી વસ્તુ તો આપણે પેટ્રોલ પુરાવાનું છે, તો પેટ્રોલ પુરાવી દઈએ. કેમ કે માત્ર ને માત્ર 28 લીટર બાકી છે. તો 28 લીટર પેટ્રોલ મસ્ત કરી રેસિડેન્શિયલ એરિયા નહોતો આવતો ત્યારે એ બધી બિલ્ડિંગ્સ એટલી બધી આવતી જ નથી. અત્યારે જંગલમાં એ બધું આવતું. બટ આપણે હવે ચેન્નાઈમાં બધું આવવા માંડ્યું ને એટલે ખબર પડી ગયું ચેન્નાઈ. તો ભાઈ ફાઇનલી આપણે બસ સ્ટેશન પહોંચી ગયા છે. પેસેન્જર્સને બધાને ઉતારી દઈએ, બધા ખોલી દઈએ. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કેમ કે મારા ગુજરાતી ચેનલને થોડુંક તમારું જેવા મોટા માણસો સપોર્ટ આપશે તો અમે આગળ વધી શકીશું. બાકી જો
તમને આવો